હરિઓમ શ્રી રામ અંબગ્ન. મારું નામ નિર્મળા વીરા લુહારિયા છે. હું કાંદીવલી ગુજરાતી ઉપાસના કેન્દ્રમાંથી બોલું છું. મારો ઘણા અનુભવ તો થયા છે, પણ આ એક અનુભવ શેર કરવા માંગુ છું. 2017ની વાત છે અને બાપુની ત્યાં લગભગ 2002 થી આવું છું. તો આ 2017નો અનુભવ છે. મારી દીકરી લંડનમાં છે, ત્યાં હું એકવાર ગઈ હતી. ત્યારે મારા દીકરીનો દીકરો કાંઈ 1.5 વર્ષનો હતો ને, તો એને ફેરવવા માટે હું એક આંટો મારવા માટે બહાર નીકળી હતી. એને એના સ્ટ્રોલરમાં એને બેસાડીને હું જતી હતી કે ચાલ એને થોડુંક બહાર આંટો મારી આવ. વેધર પણ સારું હતું એટલે હું એકલી એને લઈને જતી હતી. ત્યાં એક કઈ નાનો સરખો કઈ સ્ટોર હતો, કઈ એ સ્ટોરની અંદરથી હું એને ફેરવીને બહાર લઈ આવી બાબાને. પછી બહાર જોયું ને તો એક કાકા જેવા હતા, જે ગુજરાતી આપણે ઇન્ડિયન નહીં હતા, કોઈ ગોરા હતા, અંગ્રેજ હતા. તે વ્હીલચેર પર બેઠા હતા ને, તો વ્હીલચેર એમને રિવર્સમાં કરવી હતી અને એ બિલકુલ કરી નહોતા શકતા. એકલા જ હતા, એમની સાથે કોઈ હતું નહીં. એમને ક્યાં જવું હતું કઈ ખબર નહીં પડી. ક્યારના ટ્રાય કરતા હતા, કારણ કે ત્યાંથી થોડુંક ચઢાણ જેવો રસ્તો હતો, એટલે વ્હીલચેર એમની પાછળ જતી નહીં હતી. તો હું એમને ક્યારની જોતી હતી. મારા જીવને બહુ જ અરેરાટી થતી હતી કે સાથે કોઈ નથી. મારો જીવ એટલો થતો કે એમને કાંઈ હેલ્પ કરું. એટલું બધું ઇંગ્લિશ તો આવડતું નથી મને. તો મેં એમની પાસે જઈને કહ્યું કે આઈ કેન હેલ્પ યુ. તો એ મને ના પડી કે યુ કાન્ટ હેલ્પ. હું કઈ સમજી નહીં કે મને ના કેમ પાડી હેલ્પ કરવા. મને થોડું કામ ખરાબ લાગ્યું કે મને હેલ્પ કરવા કેમ ના પાડ્યું, જે પોતે સામેથી કહું છું તે. કારણ કે પછી મને એકદમ ખ્યાલ આવ્યો, પણ હું કેવી રીતે એને હેલ્પ કરી શકું. બરાબર છે, હું તો હેલ્પલેસ છું, કારણ કે મારી સાથે મારો એ બાબો છે, નાનો છોકરો છે ને એની સ્ટ્રોલર હું ચલાવું છું. તો 2 ગાડી હું કેવી રીતે ચલાવવાની હતી એ તો હું ભાન જ ભૂલી ગઈ. હું એકદમ એનામાં એકદમ એ થઈ ગઈ કે અરે બાપરે, આને કેટલી ટ્રબલ પડે છે, અને શું કરું. ત્યાં આજુબાજુ કોઈ ધ્યાન પણ નહોતું આપતું, કોઈ કરે એવું લાગતું પણ ન હતી ને. હું છેલ્લે સુધી ત્યાં જ ઊભી હતી કે હું તોય ટ્રાય કરતી હતી, પણ એ મને ના પાડતા હતા કે નહીં, કારણ કે મારી સાથે બાબો છે એટલે હું નહીં કરી શકું. પછી હું એકદમ એ થઈ ગઈ. પછી મેં બાપુને કીધું કે બાપુ પ્લીઝ તમે આને કાંઈ હેલ્પ કરો. એ બહુ ક્યારના સ્ટ્રગલ કરે છે, એમને વ્હીલચેર રિવર્સ નથી થતી ને એમને પછી રસ્તો ક્રોસ કરવાનો છે. એ મને એમણે જણાવ્યું, પણ એ બિલકુલ કરી જ નહોતા શકતા. એ બહુ જ બુજુર્ગ હતા, ઘરડા માણસ હતા, એટલે મને બહુ જ દયા આવતી હતી. પછી મેં છેલ્લે બાપુને કીધું કે બાપુ પ્લીઝ તમે આને, હવે તમે બાપુ આને કાંઈ જોવો, હું તો કાંઈ નથી કરી શકતી. એમ કરીને હું ઓલા જે નાના બાબાની હું ગાડી લઈને આગળ નીકળી ગઈ. પછી થોડુંક 2-5 મિનિટ ચાલી હશે ને, પછી મને થયું કે જો આને કોઈક મળ્યું કે નહીં મળ્યું. તો પાછળ ફરીને જોઉં છું ને, તો કે આપણે કોઈ ઇન્ડિયન માણસ એને સ્ટ્રોલર ખેંચતું હતું. અને પછી એ માણસને મારી નજર એમ એક થઈ ગઈ. મને એમ લાગે કે સ્માઈલ આપતા હતા. તો પછી મને ખબર પડી, ઓ માય ગોડ, આ તો બાપુ જ છે, બાપુ જ સાક્ષાત આવી ગયા. તો કહેવાનું એ છે કે બાપુ એક પરાયા, બાપુ ભક્ત નથી, તેને પણ બાપુ કેટલી હેલ્પ કરે છે. ને બાપુએ આટલી દૂરથી પ્રાર્થના સાંભળી. એ થાય છે કે બાપુની કેટલી કૃપા હોય છે. બાપુ કેટલું ધ્યાન રાખે છે આપણું, બીજાનું, બધાનું. બાપુ કેટલી કાળજી લે છે. હરિઓમ.